ફરીથી રિંગ છે, એમાં કરંટ આઈસી છે, તારમાં કરંટ આઈ છે, રિંગની ત્રિજ્યા આર છે. ઓકે, રિંગના સેન્ટરથી આ તાર વચ્ચેનું અંતર એચ છે. રિંગના સેન્ટરથી આ તાર વચ્ચેનું અંતર એચ છે. તો રિંગના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર શૂન્ય થાય તેમ ધારો. કેન્દ્ર પર બી બરાબર શૂન્ય થાય તેવું ધારો. આપણે એચ શોધવાનો છે. એચ કેટલા થાય? એટલે કહેવાનો મતલબ એક જ છે કે આ એક હાઈટ એવી સેટ કરી છે કે જેના કારણે રિંગના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર 0 થાય. વાત કંઈક આવી છે. રેડી? તો રિંગના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર બી, એનું સૂત્ર છે μ0I. રિંગનો કરંટ આઈસી છે અને એની ત્રિજ્યા સૂત્રમાં 2r છે. કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર μ0I/2r. અને એચ અંતરે સુરેખ તારનું ચુંબકીય ક્ષેત્ર. તાર માટે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર છે μ0IE/2πr. આરની જગ્યાએ આપણે એચ લખવાનું છે. એચ અંતર માટે છે માટે. કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર શૂન્ય થવા માટે કન્ડિશન એક છે કે આના વડે ચુંબકીય ક્ષેત્ર અને આના વડે ચુંબકીય ક્ષેત્ર બંને સરખું અને વિરુદ્ધ દિશાનું થાય. તો એ સંતુલિત સ્થિતિ એટલે કે ચુંબકીય ક્ષેત્ર 0 થાય. એટલે એની શરત છે B1 અને B2 બંને તમારે સરખા હોવા જોઈએ અને દિશા વિરુદ્ધ હોવી જોઈએ. તો μ0IC/2r બરાબર μ0IE/2πh. આમાંથી એચને સૂત્ર કરતા બનાવો તો જવાબ થાય IE into R pi into IC. pi into IC. એક પોઈન્ટ આપણી પાસે આ છે. એના પછીનો સેકન્ડ પોઈન્ટ. જમીનથી 4 મીટર ઊંચાઈએ સમક્ષિતિજ પાવર લાઈન એટલે તારનો કેબલ, જેમાં 100 એમ્પિયર પ્રવાહ જાય છે, પૂર્વથી પશ્ચિમ દિશામાં જાય છે. તો એક પાવર લાઈન છે, પૂર્વથી પશ્ચિમ દિશા, એટલે પ્રવાહની દિશા આપણી પાસે આ છે. પ્રવાહ આમ છે તો ચુંબકીય ક્ષેત્ર આપણને આમ વર્તુળાકાર મળવાનું. રેડી? ઓકે. તેને કારણે જમીન પર તારની નીચે ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? જમીન પર તારની નીચે જમીન પર ચુંબકીય ક્ષેત્ર કેટલું? એટલે અહીંયા ક્યાંક ભાગમાં ચુંબકીય ક્ષેત્ર કેટલું? રેડી? તો સુરેખ તારનું ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર છે B=μ0I/2πr. આની જગ્યાએ y અંતર છે. જમીનથી ઊંચાઈ આપણને 4 મીટર આપે છે, તો અહીંયા 4 લખી નાખો. પ્રવાહ આપણને 100 એમ્પિયર આપ્યો છે, μ0 અને 2π તો અચળ છે. તો બીની કિંમત મળે આપણને 5 × 10⁻6 ટેસ્લા. રેડી? ઓકે. હવે આવે 36 ઓહ્મ અવરોધના ગેલોનોમીટરનો અવરોધ છે 36 ઓહ્મ.
તેની સાથે RS શન્ટ અવરોધ આપણે 4 ઓહ્મનો જોડતા ગેલોનોમીટરમાં કુલ પ્રવાહના કેટલા ટકા પ્રવાહ પસાર થશે? સૂત્ર છે આપણી પાસે IG/I બરાબર S/G+S. કુલ પ્રવાહના ગેલોનોમીટરના પ્રવાહની વાત છે. ટકાવારી લેવી છે તો ગુણાકાર 100 કરી દો બંને બાજુ. S શન્ટ અવરોધ 4 છે અને એક અવરોધ 36 છે વત્તા 4 છે, ગુણાકાર 100 છે. ઓકે, જવાબ આપણને મળવાનો જવાબ 10%. એટલે જ્યારે 4 ઓહ્મનો અવરોધ શન્ટ સાથે જોડો ગેલોનોમીટર સાથે, તો કુલ પ્રવાહ જે હોય એનો 10% પ્રવાહ તમારો પાસ આઉટ થાય. એવી વાત છે આમાં કંઈક. ઓકે, હા, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વર્તુળ ચાપના કેન્દ્ર પાસે AB વિભાગ પ્રવાહને કારણે ચુંબકીય ક્ષેત્ર. તો આકૃતિ આપણી પાસે આવી આપી છે. A અને B વિભાગ આવો છે, B અને C અને C અને D. આપણે સેન્ટર પર ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. પ્રવાહની દિશા આવી છે કંઈક. તો આ જે તાર છે પ્રવાહધારી તારની આ પોઈન્ટ અક્ષ ઉપર છે. તો આપણે વાત કરી છે એ પ્રમાણે બાયો-સાવરના નિયમમાં કે કોઈ પ્રવાહધારી તાર હોય તો એના લંબ દિશામાં ચુંબકીય ક્ષેત્ર મળે, અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર ન મળે. તો AB તાર તારના અક્ષ ઉપર કેન્દ્ર છે. હોવાથી B બરાબર 0 થાય. શું થાય? B બરાબર 0. AB તારને લીધે મળતું ચુંબકીય ક્ષેત્ર. ઓકે, એના પછીનું પોઈન્ટ બે સમકેન્દ્રીય રીંગો છે. બંનેમાં આંટાની સંખ્યા n બરાબર 20 છે. પહેલાની ત્રિજ્યા છે 40 સેમી, બીજાની ત્રિજ્યા છે 80 સેમી. તેમાં અનુક્રમે પહેલામાં પ્રવાહ 0.4 એમ્પિયર છે અને બીજામાં પ્રવાહ 0.6 એમ્પિયર છે અને પ્રવાહ વિરુદ્ધ દિશામાં છે. તો તેના કેન્દ્ર પાસે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય, કેન્દ્ર પાસે B નેટ તમારે શોધવાનું છે. બંને લૂપ વડે પરિણામી ચુંબકીય ક્ષેત્ર. પ્રવાહ વિરુદ્ધ દિશામાં છે એટલે ચુંબકીય ક્ષેત્ર પણ વિરુદ્ધ દિશામાં મળવાનું. તો B નેટ, ચુંબકીય ક્ષેત્ર બંને વિરુદ્ધ દિશામાં મળવાનું એટલે B1 - B2 થવાના. પ્રવાહને લીધે ની દિશાને લીધે. સેન્ટર પર ચુંબકીય ક્ષેત્રની વાત છે તો μ0NI1/2R1 -μ0NI2/2R2.
μ0 n કોમન કાઢ લો, બંને કોમન છે, બાય 2 કોમન કાઢ લો, તો I1 બાય R1, I2 બાય R2. ટોટલ કિંમત મૂકો અને સાદરૂપ આપો, તો જવાબ આવે આપણી પાસે 10/4 μ0. જવાબ 4 ઓપ્શનમાં જે પ્રમાણે આપેલો હોય એ પ્રમાણે સેટ કરવો. આવી છે ધીમે ધીમે, થોડો ઘણો ઇચ્છું રહેવાનો નાનો મોટો દેખાશે, ટેન્શન નહીં. ક્યારેક ક્યારેક ટાવર આગો પાછો રહેવા. એક લાંબા તાર સ્થાયી પ્રવાહ વહે છે, તેને વર્તુળાકાર વળતા કેન્દ્ર પર મળતું ચુંબકીય ક્ષેત્ર બી છે. હવે ધારો કે આ સ્ટારને n આંટાવાળા વર્તુળાકાર લૂપમાં વાળવામાં આવે. વાળતા તેના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર કેટલું? બી એટ સેન્ટર. વર્તુળની લંબાઈ આપણે પરી ખબર છે. વર્તુળની લંબાઈને શું કહેવાય? પરી. રેડી? ઓકે. તો આપણે અહીંયા મૂળ ત્રિજ્યા આપણી પાસે આ છે, આના માટે, વર્તુળ માટે. હવે આમાં n આંટાવાળા નાના વર્તુળ બનાવો છો, તો આ જે લંબાઈ છે આવી થવાની 2πn × r થવાના. એટલે થોડો ટાવરનો ઇસ્યુ. તો n આંટાવાળા r ત્રિજ્યાના વર્તુળાકાર લૂપમાં ચેન્જ કરી એવું સેટ કરીએ. આ છે એક આંટાની ત્રિજ્યા, આ છે n આંટાવાળા વર્તુળાકાર ત્રિજ્યા. તો પહેલું જે એક આંટાવાળું ચુંબકીય ક્ષેત્રની વાત છે એ ઇઝ ઇક્વલ ટુ μ0 I/2r મોટા માટે. હવે n આંટાવાળા વર્તુળાકાર લૂપની વાત છે, એનું સૂત્ર μ0 ni/2r. અહીંયા સ્મોલ r છે, અહીંયા કેપિટલ R છે, અહીંયા આંટાની સંખ્યા એક જ છે. અહીંયા આંટાની સંખ્યા એક છેલ્લે એક લખી, પણ અહીંયા આંટાની સંખ્યા n છેલ્લે આપણે n લખી. અને b2 કહી દો અને b1 કહી દો, b2/b1. બંનેનો ગુણોત્તર લઈ લો, તો બંનેનો ગુણોત્તરનો જવાબ થાય n². b2/b1 બંનેના ગુણોત્તરનો જવાબ થાય n², જેમાં આરની કિંમત આપણે n × r લખવાની થાય. n × r. હવે આ બંનેનો ગુણોત્તર લઈ લો, સાદુરૂપમાં n² આવે, તો b2 ઇઝ પ્રપોઝનલ ટુ n² × b1. n² × b1. ચલો 2 સેકન્ડમાં હિલિયમનું ન્યુક્લિયસ
0.8 મીટર વર્તુળાકાર પથ પર એક ભ્રમણ પૂરું કરે છે. રેડી? તો વર્તુળના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર બી કેટલું? તો ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર છે μ0I/2r, જેમાં I એટલે વિદ્યુત પ્રવાહની કોઈ વાત નથી, હિલિયમના ન્યુક્લિયસની વાત છે, તો આઈને આપણે ક્યુમાં ચેન્જ કરો, Q/T/2r. રેડી? ઓકે. અને હિલિયમ માટે વિદ્યુત ભાર છે 2He4, એટલે 2E એ હિલિયમનો વિદ્યુત ભાર કહેવાય. μ0/2r ઇન્ટુ ક્યુની જગ્યાએ 2E લખવાના અને આવર્તકાળ એસ. સાદુરૂપમાં આવર્તકાળની કિંમત 2 સેકન્ડ આપેલી છે. ઇલેક્ટ્રોનના ચાર્જની કિંમત 1.6 × 10⁻90 કુલમ હોય. ત્રિજ્યા r આપણને 0.8 મીટર આપેલી છે અને સાદુરૂપ આપો બીની કિંમત મૂકો તો જવાબ આવે 10⁻90 μ0. 4 ઓપ્શનમાં જે પ્રમાણે સાદુરૂપ હોય એ પ્રમાણે સેટ કરવું. આગળ એક આલ્ફા કણ 2.5 વેબર/મીટર², ફ્લક્સ ઘનતા ધરાવતા ચુંબકીય ક્ષેત્ર સાથે ત્રીસનો કોણ બનાવી 2 × 10⁷ મીટર/સેકન્ડ ના વેગથી દાખલ થાય છે. કે કણ ઉપર લાગતું બળ કેટલું? કણ તરીકે આલ્ફા છે અને આલ્ફા એ વિદ્યુત ભારિત કણ છે, એટલે એ વિદ્યુત ભારિત કણની વાત થાય. આવા તો ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત ભારિત કણ પર લાગતું બળ F = QV×B, એટલે QVB sin θ. Q એટલે આલ્ફા કણનો વિદ્યુત ભાર 2E લખવાનો છે, હમણાં જ આપણે વાત કરીએ એ પ્રમાણે. રેડી? ઓકે. સાદુરૂપ આપો ચેક કરો અને જવાબ લાવો 8 × 10⁻12 ન્યૂટન આવે. સાદુરૂપ આપીને ચેક કરો 8 × 10⁻12 ન્યૂટન. આગળ 0.6 ગ્રામ દળ અને 25 નેનો કુલમ વિદ્યુત ભાર ધરાવતો કણ ચલો હવે રેડી? તો 25 નેનો કુલમ વિદ્યુત ભાર ધરાવતો એક કણ સમક્ષિતિજ દિશામાં V = 1.2 × 10⁴ મીટર/સેકન્ડ
ના સમાન વ્યક્તિ ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે છે તો ચુંબકીય ક્ષેત્ર બીનું મૂલ્ય કેટલું? રેડી? ખાસ યાદ. આ વિદ્યુત ભારિત કણ એટલે કે વિદ્યુત ભાર અચળ વેગથી ગતિ કરે. અચળ વેગથી ગતિ કરે એટલે પ્રવેગ એનો શૂન્ય થાય. પ્રવેગ શૂન્ય થાય એટલે એના પર લાગતું નેટ બળ 0 થાય. નેટ બળ 0 થાય એટલે એના વડે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર અને ઇલેક્ટ્રિકલ ફિલ્ડ બંને સરખું થાય. તો એનું સૂત્ર છે QVB ચુંબકીય બળનું, અને ઇલેક્ટ્રિકલ બળનું સૂત્ર છે F દળ આપેલું છે તો ગુરુત્વાકર્ષણ બળ, વજન બળ લઈ લો તો વજન બળ mg. બીને સેટ કરો તો mg/qb. એમ આપણને 0.6 ગ્રામ આપેલા છે. ગ્રામનું કન્વર્ટ આ રીતે g 10 છે, 25 × 10⁻⁹ અને 1.2 × 10⁴. જવાબ આવે 20 ટેસ્લા. ઓકે, એક પોઈન્ટ આ છે. બીજો પોઈન્ટ છે એક સમાન ચુંબકીય ક્ષેત્રમાં એક પ્રોટોન અને આલ્ફા કણ સમાન વેગથી ક્ષેત્રને લંબરૂપે ગતિ કરે છે. આલ્ફા કણના ભ્રમણનો આવર્તકાળ પ્રોટોનના આવર્તકાળ કરતાં કેટલો? એટલે આપણે જસ્ટ કંઈક આવું સેટ કરવાનું થાય. કોઈ વિદ્યુત ભારિત કણ ચુંબકીય ક્ષેત્રમાં રીતે ગતિ કરે. કોઈ વિદ્યુત ભારિત કણ ચુંબકીય ક્ષેત્રમાં જો આ રીતે ગતિ કરે તો એના માટે આપણી પાસે QVB = mv²/r કેન્દ્રગામી બળ બરાબર ચુંબકીય બળ સૂત્ર છે. એમાં v = 2πr/t સેટ કરીને વર્તુળમય ગતિનો રેખીય વેગ, તો ટીને સેટ કરો તો જવાબ આવે 2πm/qb. સાયક્લોટ્રોનના કન્સેપ્ટ પરથી આ સૂત્ર હતું આપણી પાસે. 2π અચળ છે, b અચળ છે, તો ટી ચલે છે m/q થાય. પ્રોટોન માટે 1h1 કહી દો અને આલ્ફા માટે 2he4 કહી દો. આનું દળ આના કરતાં 4 ગણું, આનું દળ આના વિદ્યુતભાર 2 ગણા. તો ટી આલ્ફા અને ટીપી માટે વાત કરો તો m⁴ q⁴ ઇન્ટુ qp/mp. m આલ્ફા હાઇડ્રોજન માટે 4 ઓફ હાઇડ્રોજન, અહીંયા 2 ઓફ ઇલેક્ટ્રોન, ડબલ 4 આ ડબલ છે, ઇન્ટુ ઇલેક્ટ્રોન/mp અથવા mh ગયા ઇલેક્ટ્રોન ગયા તો હવે 4/b, 4/2 એટલે b. તો T⁴/Tp = 2, તો T⁴ = 2 × Tp. T⁴ = 2 × Tp. એક પોઈન્ટ તમારો આ છે. રેડી? 100 વોટની બેટરી છે, 20 ઓહ્મનો અવરોધ જોડવામાં આવે. અવરોધ જોડતા પ્રવાહનું માપન કરવા માટે 5 ઓહ્મ અવરોધ ધરાવતું ગેલ્વેનોમીટર, એટલે આ અવરોધ ગેલ્વેનોમીટરનો છે, જોડતા પ્રવાહના માપનમાં ક્ષતિ કેટલી? પ્રવાહ માપનની ક્ષતિ ખાસ ધ્યાનથી ચેક કરજો. આમાંથી પ્રવાહ જે I મળે છે આપણી પાસે આ છે કંઈક. રેડી? 100/20 જવાબ છે 5 એમ્પિયર.
અને આ ગેલોરીમીટરવાળા કન્સેપ્ટમાંથી જે પ્રવાહ મળે એના માટે સૂત્ર છે V/R + G. I બરાબર V/R. V/Rમાં R અને G. રેડી? 100/R અને G. અવરોધ તમને 20 આપેલો છે અને ગેલોરીમીટરનો 5 છે. 100/5 25. તો I' આપણને મળે 4 એમ્પિયર. ગેલોરીમીટર જોડો ત્યારે, ન જોડો તો 5 એમ્પિયર. બંનેનો ડિફરન્સ ડેલ્ટા I તો આવે 5 - 4 બરાબર 1 એમ્પિયર પ્રવાહના માપનમાં ક્ષતિ. રેડી?